નવાપુરા યંગ સર્કલ અને ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠનના દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। નવાપુરા વિસ્તારમાં પુરુષો, મહિલાઓ, બાળકો અને ભીમ આર્મીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। નવાપુરાથી કેન્ડલ માર્ચ સ્વરૂપે ન્યાય મંદિર શહીદ ભગતસિંહ ચોક સુધી પહોંચી આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી। શહીદ ભગતસિંહજીને ફૂલ અર્પણ કર્યા। ત્યારબાદ સામાજિક આગેવાનો દ્વારા પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદ, આતંકવાદી કૃત્ય કરતા નિર્દોષોનો જીવ લેતા એવા તમામ લોકોને નાબૂદ કરવામાં આવે અને ભારત દેશની તમામ જનતા સરકાર સાથે ખભેથી ખભો મિલાવી ઊભી છે તેમ જણાવ્યું હતું। કાર્યક્રમમાં લોકોએ સ્વયંભૂ ભાગ લીધો હતો અને આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી। અહેવાલમાં ન્યૂઝ નિખિલ ગાયકે, વડોદરા। पहली बात तो आ हुमलो थवो ज ना जोईए। भारत देशमां काश्मीर एकदम संवेदनशील विस्तार है અને ત્યાં ગાડી અંદર અખોડ પર નાખવો અખોડ લઈ જવાય કેવી સુરક્ષા ત્યાં ગાડી છે। તો આતંકવાદીઓ આ હથિયારો લઈને ઘૂસ્યા કેવી રીતે? કારણ કે મારો દોસ્ત એવું કે અમારે કંઈ ફળ લઈને જવું હોય ને તો 50 જગ્યાએ આપણું ચેકિંગ થાય છે। તો આ બંદૂકો લઈને ત્યાં પહોંચ્યા કેવી રીતે બહુ મોટો તપાસનો વિષય છે। અને જ્યારે આરોપી પકડો તો એને જીવતા પકડો, એને એન્કાઉન્ટર ના કરશો ને એટલો ત્રાસ આપો એને કે સત્ય હકીકત બહાર આવે કે આ ઘટનાનો અંજામ કેમ અપાયો। આ દેશમાં તો ઘણી બધી વાર આતંકવાદી હુમલા થયા છે પણ આ હુમલો એક પેટર્ન પરથી કરવામાં આવ્યો છે કે આ દેશના ટુકડા ટુકડા કરવામાં, દેશને તોડી નાખવા માટેના એવી પેટર્નથી આ કરવા માટે અને આ દેશના સમસ્ત સમાજ લોકોને સાધુવાદ કરીએ છીએ કે આ દેશની એકતા અખંડતા રાખવા માટે ઘરે ઘરેથી તમામ વર્ગના લોકો નીકળ્યા છે અને બતાવીએ છીએ કે અમે અમારા દેશના ભાગલા ક્યારે થવા નહીં દઈએ અને એના માટે અમને ગર્વ છે ભારતીયો ઉપર। અને આજે જે મુસ્લિમ સમાજે પોતાની સંવેદના વ્યક્ત કરી છે ત્યાં કાશ્મીરીએ પોતાની સંવેદના વ્યક્ત કરી, ત્યાં આગળ મુસ્લિમો પણ બલિદાન થયા છે। અને એક તરફથી એક ખુદી મીડિયા કહેવાય કે જે આ દેશો ખોટા મેસેજ આપ્યા હતા કે હિન્દુ કર્યું છે, એકદમ ખોટી વસ્તુ છે। આ દેશના તમામ નાગરિક, આ ભારતનું બંધારણ બધાને કે દેશ ધર્મ નિરપેક્ષ દેશ છે, બધાનો દેશ છે, પણ અત્યારે ચંદ મુઠ્ઠીભર લોકો કોઈને ખુશ કરવા માટે થઈને આ દેશને તોડવાના કામ કરી રહ્યા છે। આ દેશના તમામ નાગરિકની જરૂરત છે કે આ દેશને ક્યારે પણ ભાગલા ન થવા જાય। જય ભીમ।